આવતીકાલે રવિવારે 7 ડિસેમ્બરના સયાજીનગર ગૃહ વડોદરા ખાતે એક મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ પ્રોગ્રામ રોટરી ક્લબ બરોડા જવાહરનગર ચેરિટેબલ ટ્રસ્ટ અને એક્સ સ્ક્વાડ્રન લીડર નવલસિંહના વાઇફ છે જયશ્રી ચુડાસમા, અમે લોકો સાથે મળી અને આ એક મ્યુઝિકલ કોન્સર્ટ કરવા જઈ રહ્યા છે. અને મુંબઈથી સારિકા સિંઘ જે પ્લેબેક સિંગર છે એ આ કોન્સર્ટની અંદર લાઈવ પરફોર્મ કરશે. પ્રોગ્રામનું નામ છે ગીત ગાતા ચલ અને બેઝિકલી કાલે ફ્લેગ ડે છે એટલે 7 ડિસેમ્બરના. તો આર્મ ફોર્સિસને એટલે કે ફૌજીઓને સમર્પિત આ એક પ્રોગ્રામ છે, એક શામ ફૌજી કે નામ. અને આ પ્રોગ્રામ અંતર્ગત અમારો એક જ આશય છે કે જે બી ફંડ ભેગું થાય, કારણ કે આ ડોનેશન પાસીસથી ફંડ આવશે, પ્લસ બીજા બધા ડોનર્સ છે જે રોટરીની સર્વિસીસ માટે ઘણીવાર ડોનેટ કરે છે. આ જે ફંડ આવશે એ ફંડ ખર્ચો વધતા પછી જે બી વધશે એ ફંડ રોટરીના બહુ બધા પ્રોજેક્ટ થાય છે. જેમ કે મુનિ સેવા આશ્રમની અંદર અમે લોકો કૈલાસ કેન્સર હોસ્પિટલની અંદર સહાય કરીએ છીએ, પ્લસ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર્સની અંદર પણ અમે લોકોએ ઘણું બધું સહાય કરી છે, ઘણા બધા ઇક્વિપમેન્ટ ત્યાં આપ્યા છે. એ સિવાય અમારો એક રોટરી બ્રિજ પ્રોગ્રામ છે જેના અંતર્ગત સોફ્ટ સ્કિલ ટ્રેનિંગના પ્રોગ્રામ ચાલતા હોય છે કે જે 10th ફેલ્ડ આદિવાસી વિસ્તાર હોય અથવા તો અંડર પ્રિવિલેજ જે બાળકો હોય કે જે ભણી ના શકતા હોય એ લોકોને અમે આ પ્રોગ્રામ્સ અંતર્ગત ટ્રેનિંગ આપીએ છીએ જેથી કરીને એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળે. એ સિવાય હોસ્પિટલ્સની અંદર ઘણા બધા પ્રોગ્રામ્સ ચાલતા હોય છે, જેમ કે પોલિયોના પ્રોગ્રામ્સ છે, ન્યુટ્રિશન કિટ પ્રેગ્નન્ટ વુમન્સને આપવાની હોય છે, એટલે વેક્સિનેશનના પ્રોગ્રામ્સ હોય છે, હાઇજીનના પ્રોગ્રામ્સ હોય છે હોસ્પિટલ્સની અંદર. અને સાથે સાથે આ ફંડ આર્મ ફોર્સિસ ફંડની અંદર પણ ડોનેટ થશે. એટલે આ એક ઉમદા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, મ્યુઝિકલ કોન્સર્ટ. અને મારી અપીલ છે કે બધા જોડાજો અને બહુ સરસ આ કાર્યક્રમ અમે લોકો आयोजन कर रहा है. सबसे पहले बड़ौदा वालों को नमस्कार. मैं सारिका सिंह और मैं रोटरी क्लब और जयश्री चुडासमा जी को ढेर सारा धन्यवाद दूंगी जिन्होंने मुझे यहाँ पे इनवाइट किया है टू परफॉर्म. और मैं बहुत सारे अच्छे अच्छे गाने लेकर के आई हूँ ताकि उनके मेंबर्स लोगों को बहुत अच्छा लगे और वो अप्रिशिएट करें. हर कलाकार यही चाहता है. और आपके बड़ौदा वाले लोग मुझे याद रखें कि सारिका सिंह आई थी और बहुत अच्छा गा के गई है. मैं बहुत छोटी थी तब से गा रही हूँ, हो गया छोटी उम्र से गा रही हूँ, 15 साल तो हो ही गए होंगे. वैसे तो मैंने लता जी के, आशा जी के, इनके ही गाने गाए हैं. और अभी मेरी एक फिल्म आई है प्यारा कुल्हड़ जिसके गाने बहुत सुपर डुपर हिट हुए हैं. तो आप लोगों सब गाने स्पॉटिफाई सारे प्लेटफॉर्म्स पे सुन सकते हैं. और सारे जितने भी लिविंग लीजेंड्स हैं उनके साथ मैंने काम किया है और काम कर भी रही हूँ. आगे पता नहीं ईश्वर कहाँ ले जाएंगे. हर जगह तो इंसान ही बसते हैं, तो बड़ौदा में भी इंसान ही लोग हैं. तो बस मैं इतना कहना चाहती हूँ कि दान पुण्य धर्म सब अच्छी बात है, बस 2 मीठे बोल एक दूसरे से बोलते रहिए और एक दूसरे का जीवन आसान बनाते रहिए. वैसे मुझे बड़ौदा बहुत अच्छा भी लगता है, अपना अपना जैसे फील होता है. बस एक दूसरे से प्यार से रहिए और मीठापन बनाए रखिए. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.